સુરેન્દ્રનગરના આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ જેવા મહત્વના સરકારી દસ્તાવેજો કઢાવવા માટે અરજદારો ભારે હાલાકીમાં છે। હાલ શાળાઓ અને કોલેજમાં પ્રવેશ અને સ્કોલરશિપ માટેના પ્રમાણપત્રોની જરૂરિયાત છે, પરંતુ સુગમ પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત હોવાથી સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા। ઓછું ભણેલા, ટેકનોલોજીથી અજાણ અરજદારો પાસે ખાનગી એજન્ટો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટે 300 થી 400 રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ નોંધાઈ છે। સ્થિતિ અને સુવિધા વધુ સરળ બનાવવાની પ્રબળ માંગ ઉઠી છે। એ તો બાંધેલી જ છે, એ તો હવ અરજદારોને ખબર પડે છે, પણ આવી રીતે આ સોગંદનામા કરવા અને ફોર્મ ભરવા એમાં કેટલાનો ખર્ચ થાય એ કોઈ વસ્તુનો લિમિટ નક્કી કરેલું નથી અને ધક્કા ખાવા પડે। કંઈ નક્કી નથી હોતું, પણ સાધારણ માણસ હોય તો એવી રીતે લેવાય છે, સારો માણસ હોય તો સારા રૂપિયા લેવાય। 10 રૂપિયામાં ફોર્મ ભરાતું હતું, જે આવકને રાખવાનું અત્યારે 300 રૂપિયા દેવા પડે છે, એટલે નાના અને મજૂરિયા વર્ગને આ પોસાય એમ નથી। માણસોને જે અજ્ઞાનતા છે, માણસોને ઓનલાઈન ખબર પડતી નથી, એટલે સરકારશ્રીએ વિવિધ કેમ્પ ખોલી અને લોકોને માર્ગદર્શન કરી અને પછી ઓનલાઈન પ્રક્રિયા કરે તો બહુ સારું।